નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં જળબંબાકાર, 245 તાલુકામાં મેઘરાજાની સટાસટી। મોરબી, કચ્છ, જામનગરમાં ટ્રાન્સપોર્ટેશન બંધ। ભાવનગરના અનેક ગામ હાઈ એલર્ટ પર। ગુજરાતમાં આગામી 72 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના 245થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત બાદ આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી હતી। રાજ્યમાં ભારે વરસાદના કારણે આજ દિન સુધીમાં રાજ્યના 34 સ્ટેટ હાઈવે સહિત 636 રસ્તાઓ બંધ છે। રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે 2 સ્થળો પર હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 12 લોકોને બચાવવામાં આવ્યા હતા। જામનગરની રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા। જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના પગલે મુખ્યમંત્રીએ આજે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। ત્રણ દિવસ દરમિયાન વરસાદના કારણે રાજ્યમાં 15 લોકોના મોત નિપજ્યા હોવાનું જાહેર થયું છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।